ચાલો મિત્રો, આજે આપણે આવી રહ્યા છીએ સગાપરાની ધાર વિજયગીરી બાપુ આશ્રમ, સંત શ્રી વિજયગીરી બાપુનો આશ્રમ સગાપરાની ધાર પાલીતાણાથી આશરે 3 થી 4 કિલોમીટર અંતરે આવેલ છે અને કૈલાસ ટેકરી તરીકે તે આશ્રમ પ્રખ્યાત છે. સંત વિજયગીરી બાપુની આજે ત્યાં સમાધિના દર્શન કરવાના છે, જડેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. ઘણા બધા નાના મોટા મંદિર અને શિવલિંગ પણ આવેલા છે અને બહુ વિશાળ જગ્યા છે. તો તમે આ જોઈ રહ્યા છો આખું સમાધિ મંદિર છે સંત વિજયગીરી બાપુનું. અને અત્યારે હાલમાં મહંત તરીકે સંત શ્રી લાલગીરી બાપુ બિરાજમાન છે. તમે જોઈ રહ્યા છો આખું સમાધિ મંદિર સંત શ્રી વિજયગીરી બાપુની તમે આ મૂર્તિના દર્શન કરી રહ્યા છો. બહુ જ એકદમ તમે આ સંત શ્રી વિજયગીરી બાપુના નજીકથી સ્ક્રીન ઉપર દર્શન કરી રહ્યા છો. આ મંદિર નીચે એક ગુફા જેવું બનાવેલું છે, જે સંત શ્રી વિજયગીરી બાપુના બધા યાદી રૂપે બધા અલગ અલગ વસ્તુઓ જે વાપરતા તે બધી રાખેલી છે આ ગુફાની અંદર. તો તમે આ જોઈ રહ્યા છો કે સંત શ્રી વિજયગીરી બાપુ જે વાસણ ને બધો ઉપયોગ કરતા થયા, આજે પણ ભાવિકો અને ભક્તિકો માટે એક કબાટની અંદર બધું રાખવામાં આવેલ છે. તમે આ ગુફા મંદિરમાં અંદર વિજયગીરી બાપુના તમે દર્શન કરી રહ્યા છો. સાથે આ બાપુએ જે શિવલિંગની સ્થાપનાઓ કરેલી છે તેના પણ તમે દર્શન કરી રહ્યા છો. બહુ સરસ જગ્યા અને પૌરાણિક જગ્યા છે. તમે આ બધા નાના નાના શિવલિંગ જોઈ રહ્યા છો, જે સંત શ્રી વિજયગીરી બાપુએ બધા સ્થાપિત કરેલા છે. આખો આ ગુફા મંદિર છે, જે આ બાપુ આખી એક 2 વ્હીલરનો ઉપયોગ કરતા તે આજે પણ અહીંયા રાખેલી છે. તમે આ જોઈ રહ્યા છો. બાપુના અલગ અલગ વસ્ત્રોથી માંડીને બાપુ જે રોજિંદા ઉપયોગમાં જે વસ્તુ વાપરતા હતા તે આ વસ્તુ સહિત તમે જોઈ રહ્યા છો આખું ડિસ્પ્લે ઉપર. બહુ જ વિશાળ અને પ્રાકૃતિક જગ્યા છે, બહુ હરિયાળી જગ્યા છે અને આ તમને ભાવિકો ભક્તોને એકદમ આનંદ આવે એવી જગ્યા છે, પ્રાકૃતિક જગ્યા છે. તમે જોઈ રહ્યા છો માં ખોડિયારમાંની સ્થાપના દર્શન કરી રહ્યા છો તમે, જે સંત શ્રી વિજયગીરી બાપુએ સ્થાપના કરેલી છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ એક વિશાળ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તમે આખો મંદિર જોઈ રહ્યા છો. જડેશ્વર મહાદેવનું બહુ જ વિશાળ અને ભવ્ય મંદિર છે. સ્વયંભૂ પ્રાગટ જડેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું છે અહીં. અને શ્રાવણ મહિનામાં ખાસ કરીને ભાવિકો અને ભક્તો શ્રાવણ મહિનામાં શિવ ભક્તો ખૂબ જ બહોળી પ્રમાણમાં દર્શને આવતા હોય છે. તમે આ શિવલિંગના દર્શન કરી રહ્યા છો. જડેશ્વર મહાદેવ આખો વિશાળ શિવલિંગ છે, આખું આ મોટું વિશાળ કેમ્પસ, જે આખું આશ્રમની અંદર એકદમ હરિયાળી વાળું મંદિર છે. અહીંયા વિજયગીરી બાપુએ જે શિવલિંગની સ્થાપના કરી છે ત્યાંના તમે દર્શન કરી રહ્યા છો. જે કૈલાસ આશ્રમ તરીકે પ્રખ્યાત છે. નાના મોટા ઘણા અંદર મંદિરો અને શિવલિંગની બાપાએ સ્થાપના કરેલી છે અને બહુ જ ભવ્ય અને વિશાળ આશ્રમ આવેલો છે. બાળકોથી માંડી મોટાઓ બધાને એકદમ આનંદ થાય અને મન પ્રફુલ્લિત થાય એવી જગ્યા છે. તમે આખો આ જોઈ રહ્યા છો વિજયગીરી બાપુનો આખો બેઠક ખંડ જોઈ રહ્યા છો તમે, જે ગુરુદત્ત ભગવાનની આરતી અને ધૂણો પણ અંદર આવેલો છે. જખણ ધૂણા તરીકે કહેવાય છે. કખણ ધૂણો છે આ ગુરુદત્ત ભગવાનની અહીં મૂર્તિ તમે જોઈ રહ્યા છો. અહીં સાધુ સંતો માટે ઉતારા માટેની પણ ખાસ જગ્યા છે. અહીં સાધુ સંતોના તમે દર્શન કરી રહ્યા છો. અહીં 24 કલાક ભોજનની પણ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ભાવિકો અને ભક્તોને
પ્રસાદી 24 કલાક આપવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો આ બધા ફૂલના બગીચા એકદમ હરિયાળી આવેલી છે અને આંબાના ચીકુના ઘણા બધા વૃક્ષો આવેલા છે. અહીં ઝાડવા બહુ મોટા પ્રમાણમાં છે, એકદમ હરિયાળી છે. તમે આખો આ જોઈ રહ્યા છો હવન મંડપ છે, જે અત્યારે હવનનું આયોજન કરવામાં આવેલું છે. જે હવન અત્યારે ચાલુ છે, જે મોરારી બાપુની રામકથા નિમિત્તે અહીં હવનનું પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં અત્યારે મોરારી બાપુની રામકથા પણ અહીં ચાલુ છે અને ખૂબ જ ભાવિકો અને ભક્તો વિશાળ પ્રમાણમાં અહીં રામકથામાં પણ લાભ લે છે. એકદમ આશ્રમમાં દર્શન કર્યા જેવી જગ્યા છે, તો એક વખત અવશ્ય પધારજો મિત્રો. સંત શ્રી વિજયગીરી બાપુની જય, મહાન શ્રી ગુરુ લાલા ભગત ગીરી બાપુની જય.